વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર આજે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. આપણે અગાઉનું ચેપ્ટર જોયું, જેમાં આવેદન પત્ર વિશેની મહત્વની વાતોની ચર્ચાઓ કરેલી હતી. આજે આપણે નિયમન પત્ર વિશેની ચર્ચાઓ કરવાના છીએ. તો આવેદનપત્ર અને નિયમન પત્ર બંને એવી વસ્તુ છે કે જ્યારે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે ત્યારે આ બધાની આવશ્યકતાઓ પડે છે આપણને. કંપની સ્વરૂપ કેવી રીતે અસ્તિત્વમાં આવે, અગાઉ કદાચ તમે ભૂલી ગયા હોય તો ફરી પાછું તમને રિમાઇન્ડર કરાવી દઉં કે મનુષ્ય પહેલા આદિમાનવ હતો, એટલે એને પોતાનું ભરણ પોષણ સિવાય કોઈ પણ જાતનો કોઈ રસ નહોતો. આર્થિક ઉપાર્જન માટે એને કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી પડતી નહોતી. એ માટે એણે માત્ર ને માત્ર એ જંગલમાં ફરતો, કાચું માંસ લાવતો, પછી રાંધતા શીખ્યો, અને પછી ખાઈ પી અને સંતતિઓ એનું સંતાન અથવા એનો વારસો મળે એટલે કે એની રીતે એનું ગુજરાન ચલાવી લેતો. પણ આમ કરતાં કરતાં ધીરે ધીરે એને નાણાંનું અસ્તિત્વ આવ્યું અને એને વેપારની સમજ પડી કે વેપાર કરવો જોઈએ, આર્થિક ઉપાર્જન કરવું જોઈએ, ભવિષ્ય માટે એ નાણાંનો ધનનો સંગ્રહ કરવો જોઈએ, સમાજ માટે આપણી ઋણ હોય છે, રિસ્પોન્સિબિલિટીઝ કંઈ હોય છે. તો આ બધા જ વિશે એને થોડુંક જ્ઞાન આવતું ગયું. સૌથી પહેલા એકાકી વેપારી બન્યો. શું બન્યો? એ એકાકી વેપારી. એકાકી વેપારી બન્યો. ત્યાર પછીની વાત કરવામાં આવે તો એકાકી વેપારી એટલે કે પોતે જ એની અંદર માલ લઈ આવે અથવા એનું ઉત્પાદન કરે, પોતે જ પેકિંગ કરે ને પોતે જ એને વેચે ને પોતે જ પછી એ શું કરે છે તો કે હિસાબ લખવાનું પણ કાર્ય કરે છે. એ જ વ્યક્તિ માલ બનાવે છે, એ જ વ્યક્તિ છે એનું પેકિંગ કરે છે, એ જ વેચાણ કરે છે, અને એ જ વ્યક્તિ જે છે એ ટૂંકમાં સેમ વ્યક્તિ, એક જ વ્યક્તિ આ બધું જ હેન્ડલિંગ કરતો હોય તો એને એકાકી વેપારી કહી શકાય. ત્યાર પછી એકાકી વેપારીની અંદર પ્રશ્નો ઘણા બધા સર્જાણા. શું પ્રશ્નો થયા તો કે બીમાર હોય તો ધંધો બંધ રહે, મૃત્યુ પામે તો ધંધો એનું વિસર્જન થઈ જાય, કદાચ એની આવનારી પેઢી કરે પણ ન પણ કરે તો એનો જે ધંધો છે એ બંધ થઈ જાય. આવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈને કેટલા વર્ષો મહેનત કરી હોય અને ધંધામાં ખોટ આવે તો એને એના ઘરના દાગીનાઓ વેચીને, પોતાનું મિલકત વેચીને પણ એ અંગત દેવા ચૂકવવા પડે. એમાં રિસ્ક ફેક્ટર પણ એટલું હતું. એમ કરતાં કરતાં પછી ભાગીદારી પેઢીની શરૂઆત થઈ. પછી શું આવ્યું? ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી જે છે એની વાત કરવામાં આવે તો બે કે એથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને નફો નુકસાન સરખા ભાગે વેચવાના ઉદ્દેશથી જે ભેગા થાય છે ને જે કરાર થાય છે ને ભાગીદારી કરાર કહેવામાં આવે છે ને આવી પરિસ્થિતિને ભાગીદારી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીની જો વાત કરવામાં આવે તો બે થી વધારે વ્યક્તિઓ ભેગા થાય, સરખા હિસ્સે નફો નુકસાન વેચે એટલે બધાને રિસ્ક ફેક્ટર છે વેચાઈ જાય. કોઈ એક ભાગીદારનું મૃત્યુ થાય તો પણ બે ભાગીદારો છે ભેગા થઈને ધંધો ચાલુ રાખી શકે છે. કોઈ પણ એક વ્યક્તિ માંદો પડે તો એની અસર અહીંયા થતી નથી. પોતે દુઃખી હોય, કોઈનું અવસાન થાય, પોતે શોકગ્રસ્ત થાય, અવસાદમાં ઘેરાઈ જાય તો એની અસર ધંધા ઉપર નથી દેખાતી. અને એક સાથે જ્યારે વધારે વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે એમ કહેવાય ને, જાજા હાથ રળિયામણા. આપણે તો એવી કહેવત છે કે વધારે હોય ને તો એ કામ સારું થાય, ફટાફટ થાય. તો જાજા હાથ રળિયામણા એ કહેવતને અંતર્ગત આ વ્યક્તિ જ્યારે આવી રીતે ભાગીદારી પેઢીઓથી જોડાયેલી હોય ત્યારે રૂપિયાઓ પણ, કારણ કે એક વ્યક્તિ 5 લાખથી ધંધો ચાલુ કરતો હોય, એક વ્યક્તિ છે એ શું કરે છે 5 લાખથી ધંધો ચાલુ કરે છે એટલે એ 5 લાખમાં ધંધો ચાલુ થવાનો. જ્યારે 3 વ્યક્તિ ભેગા થાય અને 5 લાખ રૂપિયા ભેગા કરે તો 15 લાખ રૂપિયાનો ધંધો થાય. એટલે કે અહીંયા ચોખ્ખો વધારો આપણને જોવા મળે, મોટા પાયે બિઝનેસ થઈ શકે. રિસ્ક ફેક્ટરમાં પણ ત્રણેયના ભાગે 5-5 લાખની જવાબદારીઓ ઉદ્ભવે છે. ભાગીદારી પેઢીઓ પૂરી થઈ પછી કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કારણ કે ભાગીદારી છે ને એની અંદર બહુ લાંબી પ્રોસેસ હોય છે. તમારે ભાગીદારી કરવી, કોઈ ત્રીજો ભાગીદાર લાવવો હોય તો પહેલા 2 ભાગીદારો છે એને પછી હિસાબ કરીને પાછી એને આગલા વર્ષે લઈ જવું પડે.
અહીંયા એવું છે કે કંપની સ્વરૂપમાં પોતાની માલિકીનું સરળતાથી હસ્તાંતરણ થઈ શકે છે. કંપની સ્વરૂપના નાના નાના ભાગને શેર કહેવામાં આવ્યા. આના વિશે આપણે અગાઉ જોઈ ગયા છે. કંપનીની મૂડીના નાનામાં નાનો ભાગ જેને શેર તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયો એનો શેર. કંપની સ્વરૂપ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે શેર જે છે એ અસ્તિત્વમાં આવ્યું. કંપનીના શેરનું હસ્તાંતરણ ગમે ત્યારે ગમે રીતે થઈ શકે છે. એક યા બીજી રીતે આપણે શેરનું હસ્તાંતરણ શક્ય બને છે. એટલે કે કંપનીનું માલિકીનું સરળતાથી જ્યારે લેવેચ થઈ શકે છે ત્યારે આ સ્વરૂપ જે છે એ અસ્તિત્વમાં આવ્યું છે. આને શેરની ફેરબદલી કહેવામાં આવે છે, શેરનું ટ્રાન્સફર કરવા કહેવામાં આવે છે, જેમાં બે રીત હોય છે, ફરજિયાત અને મરજિયાત. એક કાયદાકીય હસ્તાંતરણ કે જ્યારે વ્યક્તિ નાદાર જાહેર થાય, મૃત્યુ પામે, કોઈ પણ રીતે માનસિક રીતે અસ્થિર બને ત્યારે એ વ્યક્તિના શેર જે છે એના વારસદારના નામે ટ્રાન્સફર થઈ જાય છે, તો એને આપણે શું કહીએ છીએ? કાયદાકીય. અને બાકી એક આવે છે શેરની ફેરબદલી કે જેની અંદર મરજિયાત રીતે, અથવા એવું કમ્પલસરી નથી તમે કરો, તમને જ્યારે નફો મળે છે ત્યારે તમે શેરની ફેરબદલી કરો છો તો એને તમે મરજિયાત શેર ફેરબદલી કહેવામાં આવે છે. તો આ કંપની સ્વરૂપ છે. કંપની જ્યારે ચાલુ કરવાની આવે ત્યારે સૌથી પહેલો દસ્તાવેજ આવેદનપત્ર જોઈએ છે. બીજો દસ્તાવેજ જે છે એને નિયમનપત્ર કહેવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ નિયમનપત્ર વિશે. આવેદનપત્ર છે એ કંપનીના પાયાનો દસ્તાવેજ છે, એના વગર કંપની ચાલુ થઈ શકતી નથી. આજે આપણે જોવાનું છે એ છે નિયમનપત્ર વિશે. નિયમનનો સાદો અર્થ થાય છે નિયંત્રણ કરવું. નિયમનનો સાદો અર્થ શું થાય છે? નિયંત્રણ કરવું. કોઈ પણ ઘટનાઓ જે છે એ ઘટનાઓ વિશે નિયંત્રણ કરવું એને આપણે નિયમન કહીએ છીએ. કાયદાઓ ઘડવા, કેવી રીતે કોણ ક્યાં કામ કરશે એ દર્શાવતું પત્ર એટલે નિયમન પત્ર કહી શકાય. આવેદનપત્રમાં કોણ કેટલા સભ્યો છે, એના એડ્રેસ શું છે, કયો ધંધો કરે છે, એના ભાગે કેટલા શેર આવેલા છે, કંપનીની કેટલીક જવાબદારીઓને વહન કરે છે, આ બધી જ વસ્તુ આવેદનપત્રમાં હોય. પણ જ્યારે નિયમનપત્રની ચર્ચા થતી હોય ત્યારે નિયમનપત્ર જે છે એ નિયમનપત્રની વાત કરવામાં આવે તો કંપનીના આંતરિક સંચાલન માટે આ બધું જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમે આ જે છે એનો સ્ક્રીનશોટ તમે લઈ લો અને પછી આપણે આગળ જોઈએ. લખો, નિયમન એટલે કંપનીના નિયંત્રણો. ત્યાર પછી લખો, કંપનીના આંતરિક સંચાલન માટે આ જરૂરી હોય છે. હવે આપણે જોઈશું એના અર્થ વિશે. અર્થ આપેલો છે કે કંપની ધારા 2013 મુજબ આ પહેલા કંપની ધારા મુજબ તૈયાર કરેલા વખત ફેરફાર કરેલા નિયમન પત્રોને નિયમન પત્ર કહેવાય છે. કંપની ધારો કયો છે? 2013. કંપની ધારા 2013 અનુસાર વાત કરવામાં આવે તો વખત ફેરફાર કરેલું જે નિયમન પત્ર છે એને નિયમન પત્ર કહેવામાં આવે છે, જેમાં આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમોનો સમૂહ. આંતરિક વહીવટ કોને કહેવાય? આંતરિક વહીવટ એટલે એનો અર્થ એવો થાય છે કે રોજબરોજના આવવા જવાનો જે કાંઈ ટાઈમ ટેબલ છે, તો કે આપણી કંપની સવારે 9 વાગે ચાલુ થઈ જાય છે, સાંજે 9 વાગ્યા સુધી એ નિયમન કહેવાય. આપણી સ્કૂલમાં પણ એવું હોય છે, સવારે આવવાનો ટાઈમ નક્કી હોય છે, તમારું મન ફાવે ત્યારે તમે આવો છો નહીં, એનું નિયમન કરેલું હોય છે. એક વ્યવસ્થિત રીતે એનું સમયપત્રક બનાવેલું હોય છે, આટલા વાગે આવવું, આટલા વાગે જવું, એ છે નિયમન પત્ર. ત્યાર પછીની વાત કરવામાં આવે તો આપણું ટાઈમ ટેબલ એક છે, આપણી પ્રાર્થના
તો કે પ્રાર્થનાનો પણ એક સમય હોય છે કે આટલાથી આટલા વાગ્યા સુધી પ્રાર્થના હશે, પહેલો લેક્ચર આટલાથી આટલા વાગ્યા સુધીનો હશે, બીજો લેક્ચર આટલાથી આટલા વાગ્યા સુધીનો હશે, રિસેસનો ટાઈમ આ હશે, આ સમય છે એ ગુજરાતીનો લેક્ચર હશે, આ વખતે અકાઉન્ટનો લેક્ચર હશે. આ બધું જ આખું ફોલોઅપ લેવાતું હોય છે. શાળામાં આવીએ તો આપણે યુનિફોર્મ પહેરીને આવીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો કે યુનિફોર્મ કમ્પલસરી હોય, ટાઈ હોય તો ટાઈ પહેરીને આવતા હોઈએ છીએ આપણે, બૂટ મોજા નક્કી કરેલા હોય છે. આ બધું જ આપણું એક નિયમન પત્રનો ભાગ છે. તો નિયમન પત્ર કોને કહેવાય અથવા આર્ટિકલ્સ કોને કહેવાય તો કે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમોનો સમૂહ એને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવેદન પત્રની મર્યાદામાં રહી અને નિવેદન પત્ર કાર્ય કરતું હોય છે. પાયાનો દસ્તાવેજ આવેદન પત્ર છે, મુખ્ય દસ્તાવેજ આવેદન પત્ર છે, પણ આવેદન પત્ર જે છે એની મર્યાદામાં રહી અને જે નિયમો ઘડાય, કંપનીને ચલાવવા માટે નિયમોની જરૂર પડે છે. આવેદન પત્ર તો માત્ર એની માહિતી પૂરી પાડે છે. એટલે નિયમન પત્ર ખરેખર શું છે તો કે કંપનીને ચલાવવા માટે આવેદન પત્રના મર્યાદામાં રહીને જે કામ કરવાનું હોય એને નિયમન પત્ર કહેવાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. ફરી એક વખત, નિયમન એટલે કે નિયંત્રણ, કંપનીના આંતરિક સંચાલન માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ આવેદનપત્ર છે, નિયમન પત્ર એની મર્યાદામાં રહીને કામ કરે છે. એનો અર્થ જોઈએ તો કે કંપની ધારા 2013 મુજબ આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા વખતોવખતના ફેરફાર કરેલા નિયમન પત્રને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આર્ટિકલ્સનો મતલબ એવો થાય, કારણ કે નિયમન પત્રનું મૂળ નામ છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમન પત્ર એટલે કે જ્યારે કંપનીના આંતરિક વહીવટનો, એટલે કે અંદર જે કામ થાય છે એનો આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમોનો સમૂહ જે છે એને આપણે નિયમન પત્ર કહેવાય છે. હવે જોઈએ એનું મહત્વ શું છે. તો કે એના મહત્વની વાત કરીએ તો રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે. સૌથી પહેલું શું છે કે રોજબરોજનો જે આપણે કંઈ ઉપયોગ કરતા હોઈએ છીએ એની માટે એનો ઉપયોગ વધતો જાય છે. રોજબરોજનો વહીવટની જો વાત કરવામાં આવે તો રોજબરોજના વહીવટની અંદર ઓડિટ કરવાનું હોય, શેરની ફેરબદલી કરવાની હોય, શેર હપ્તા મંગાવવાના હોય, શેર વેચણી કરવાની હોય, કોઈ એક સામાન્ય સભા બોલાવવાની હોય અથવા ડિવિડન્ડની વેચણી કરવાની હોય, આવા રોજબરોજના કાર્ય છે એ કંપનીમાં થતા હોય છે. તો આ કંપનીના રોજબરોજના વહીવટ કેવી રીતે કરવા એનો જો ઉલ્લેખ છે એ કંપનીના નિયમન પત્રમાં કરેલો હોય છે. બીજી વાત, સેક્રેટરી માટેનું મહત્વ. સેક્રેટરી માટેનું મહત્વ શું છે તો કે સેક્રેટરી માટેનું મહત્વની વાત કરવામાં આવે તો સેક્રેટરી એ રોજબરોજના વહીવટી કાર્ય કે સામાન્ય કાર્ય કરતો હોય. શેર જપ્તી કરવી છે, શેર લિયન કરવું છે, અથવા શેર પર હપ્તા મંગાવવા છે, શેરની ફેરબદલી કરવી છે, કાયદાકીય હસ્તાંતરણ કરવું છે. આના ઉપરાંત શેરના ભાવમાં વધારો ઘટાડો કેના અંડરમાં કરવો, સભ્યપત્રકમાં નામની નોંધણી કરવી છે, કંપનીનું ઓડિટર કરવું, ઓડિટ મંગાવવું છે. આવી નાનામાં નાની બાબતો માટે નિયમન પત્ર મહત્વનું છે. ક્યારે શું કરવું, કંપનીના હપ્તા કેટલા સમય મંગાવી શકાય, કંપનીના કોઈ રજિસ્ટર્ડ દસ્તાવેજ મોકલવાના હોય તો રજિસ્ટર ઓફિસે કેટલા દિવસની અંદર આપણે મોકલાવી દેવા, એવા બધા નિયમોનો સંગ્રહ હોય ત્યારે કંપની જે છે આગળ ચાલી શકે છે. એટલે કે સેક્રેટરી માટે પણ એનું મહત્વ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે શેર હોલ્ડરો માટે ઉપયોગી છે. શેર હોલ્ડરો માટે કેવી રીતે ઉપયોગી છે તો કે કયા શેર લેવા, કયા પ્રકારના શેરનો ઉપયોગ કરવો. પ્રેફરન્સ શેર છે, રિડીમેબલ શેર છે, ઇરિડીમેબલ શેર છે, ઇક્વિટી શેર છે, કયા શેર લેવા, કયા પ્રકારના ડિબેન્ચરોને ધારણ કરી શકાય છે. તો આવા શેર હોલ્ડરો માટે પણ નિયમન પત્ર એટલું જ મહત્વનું છે, કારણ કે મરજિયાત પ્રકારના શેર છે, બાંહેધરીથી સંચાલિત કંપની છે, શેર મૂડીથી બાંહેધરીવાળી કંપની છે. આ બધી જ વસ્તુઓનો સમાવેશ શેર હોલ્ડરની અંદર થાય છે, એટલે કે એની જવાબદારીમાં થાય છે. અને શેર હોલ્ડર માટે ઉપયોગી બધી જ માહિતી છે એ બધી જ માહિતી નિયમન પત્ર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીનું ચોથું વાત કરીએ, આપણે ત્રીજું જોઈ ગયા છીએ. ચોથું જોઈએ તો કે વિવિધ સંબંધો નક્કી કરવા માટે.
તો કે ત્રાહિત પક્ષકારો જ્યારે નક્કી કરવા હોય, ડિફોલ્ટર નક્કી કરવા હોય, વેપારી હોય, ત્રાહિત પક્ષકાર હોય, શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, કંપનીની અંદર કોઈ પણ વિશ્વાસ મૂકનાર વ્યક્તિ હોય, તો એ બધા જ કંપની સાથેના ત્રાહિત સંબંધો છે, તો એને આપણે આ કંપની સાથે જોડાવવું કે ન જોડાવવું અથવા કેવો વ્યવહાર કરવો, એ બધું કોના આધારિત છે? નિયમન પત્રના આધારિત હોય છે. વિવિધ સંબંધો નક્કી કરવા, તો કે કેવા સંબંધોને નક્કી કરવા? ત્રાહિત પક્ષકારોના જે સંબંધો છે એને નક્કી કરવા. તો એને નક્કી કરવા માટે નિયમન પત્રનો ઉપયોગ થાય છે. અને છેલ્લે છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા. કંપનીનું કેવું સ્વરૂપ છે? તો કે કંપનીનું સ્વરૂપ કેવું છે દર્શાવતું એક પત્ર હોય તો એ નિયમન પત્ર છે. બાહેધરીથી મર્યાદિત છે, મૂડીથી મર્યાદિત છે, શેર મૂડીથી મર્યાદિત છે, કે પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે, એના વિશેની જે કાંઈ નક્કી કરવાનું સ્વરૂપ છે એ કંપની સ્વરૂપ નિયમન પત્રની અંદર નક્કી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ છે આપણી નિયમન પત્રની. તો ચાલો તમારી નોટબુકની અંદર નોંધી લો, આપણે પછી સ્ટાર્ટ કરીએ. લખો અર્થ. કંપની ધારા 2013 મુજબ એવું કહેવાયું છે કે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા, વખતો વખતના ફેરફાર કરેલા નિયમન પત્રને નિયમન પત્ર કહેવાય છે. લખો નેક્સ્ટ. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમોનો સમૂહ. નેક્સ્ટ લખો. આવેદનપત્રની મર્યાદામાં રહી અને નિયમન પત્ર ઘડવામાં આવે છે. હવે લખો નિયમન પત્ર જે છે એનું મહત્વ. હેડિંગ આપો નિયમન પત્રનું મહત્વ. રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર ઉપયોગી છે. નેક્સ્ટ લખો. સેક્રેટરી માટે આગવું મહત્વ ધરાવે છે. નેક્સ્ટ લખો. શેર હોલ્ડરો માટે ઉપયોગી. મુખ્ય તમારા મુદ્દા લખવાના છે, એના પછી તમારે એની અંદરનું તમારી જાતે લખવાનું છે. વિવિધ સંબંધો નક્કી કરવા. અને નેક્સ્ટ લખો કંપની સ્વરૂપ નક્કી કરવા માટે. આ 5 એના મહત્વ છે. હવે તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે જોઈ લ્યો. હોમવર્ક ટૂંક નોંધ લખો. નિયમન પત્ર. બીજું લખો નિયમન પત્રનો અર્થ જણાવી તેનું મહત્વ વર્ણવો. ચાલો ટૂંક નોંધ લખો નિયમન પત્ર અને બીજું લખો નિયમન પત્રનો અર્થ જણાવી તેનું મહત્વ વર્ણવો. આ 2 પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવા ચેપ્ટરની શરૂઆત કરી. નિયમન પત્ર શું છે અને એના આધારે આપણે જે કંઈ ચર્ચાઓ કરવાની છે એના વિશેનો અભ્યાસ કર્યો, એનું મહત્વ જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિયમન પત્ર જે છે એના કંપની ધારાની કાનૂની જોગવાઈઓ વિશેનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની અંદર ઘણી બધી વસ્તુઓ કટ થઈ છે, જેમાં 5.4, 5.5, 5.6 અને 5.7 આટલા મુદ્દાઓ કટ થઈ ગયા છે. એટલે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આ બધા વિશેનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.